હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ લેક્ચરમાં જાયસોલ્સ વિશે સ્ટડી કરેલું હતું અને બીજો આપણે ઓર્ગેનો મેગ્નેશિયમ કમ્પાઉન્ડ વિશે સ્ટડી કરેલું હતું. નાવ ઇન ધીસ વિડીયો લેક્ચર વી વિલ સ્ટડી ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ એટલે કે ટ્રાઇમિથાઇલ એટલે કે એમાં 3 મિથાઇલ ગ્રુપ હશે અને તે એલ્યુમિનિયમ સાથે જોડાયેલા હશે. એટલે આ રીતનું સ્ટ્રક્ચર થાય કે ભાઈ એલ્યુમિનિયમ સાથે 3CH3 જોડાયેલા હોય. ઓકે, તો તેને શું કહેવાશે? ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ કહેવાશે. તો પ્રિપરેશન ઓફ ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ, કારણ કે આમાં એલ્યુમિનિયમ મેટલ છે અને કાર્બન સાથે બોન્ડ બનાવેલો છે, તો એને કેવો કહેવાશે? તો કે ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ કહેવાશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે તેની પ્રિપરેશન ઓફ ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ જોશું. એટલે કે આપણે ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ કઈ રીતના બનાવે તે જોશું. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા તો એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડની જ્યારે RmGX એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરશું તો આપણે શું મળશે? ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ મળશે અને MgCl2 છે એ છૂટું પડશે. એ જ રીતના બીજી રિએક્શન છે, તેમાં R ની જગ્યાએ CH3 લખેલું છે, તો આપણે શું મળ્યું? તો કે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ મળેલું છે. આ રિએક્શનમાં કાંઈ ચેન્જ નથી. અહીંયા R ગ્રુપનું આપણે સબસ્ટિટ્યુશન CH3 ગ્રુપ વડે કરાવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ રિએક્શન જોઈ તો કે એલ્યુમિનિયમ છે એની જ્યારે CH3Cl સાથે રિએક્શન કરાવી તો ત્યારે શું છૂટું પડશે? તો કે AlCl3 છે એ છૂટું પડી જશે અને આપણે શું મળી જશે? ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ એટલે કે ઓર્ગેનો એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ મળી જશે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ રિએક્શન જોઈ તો તેમાં પણ શું કર્યું છે? તો કે તેમાં પણ આપણે AlCl3 લીધું છે અને ઓર્ગેનો મર્ક્યુરી કમ્પાઉન્ડ સાથેની રિએક્શન કરેલી છે, તો આપણે શું મળે છે? ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ મળે છે અને HgCl2 છે એ છૂટું પડે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ રિએક્શન AlCl3 છે એની CH3Li સાથે રિએક્શન કરેલી છે, તો શું મળશે? તો કે તો પણ આપણે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ મળશે અને LiCl છે એ રિમૂવ થયેલું મળશે. સ્ટ્રક્ચર ઓફ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ, તો એનું સ્ટ્રક્ચર કેવું હોય? તો કે એ ડાયમર ફોર્મમાં સ્ટેબલ છે, એટલે કે આ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમનું છે એનું આ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ છે એ ડાયમર ફોર્મમાં છે એ સ્ટેબલ સ્ટ્રક્ચર આપે છે. તો એમાં શું હશે? તો કે ડાયમર એટલે 2 થયું તો 2 એલ્યુમિનિયમ હશે, એની સાથે એક એલ્યુમિનિયમ સાથે 3 CH3 ગ્રુપ. ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ એટલે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ એટલે કે એક એલ્યુમિનિયમ સાથે 3 CH3 ગ્રુપ. તો આ એક એલ્યુમિનિયમ છે એની સાથે 1, 2, 3 CH3 ગ્રુપ. આ એલ્યુમિનિયમ છે એની સાથે 1, 2 અને 3 CH3 ગ્રુપ. બરોબર, તો એનું ડાયમર સ્વરૂપ છે. આપણે નેક્સ્ટ બધું જોશું અને આના બોન્ડ એંગલ ને એ બધું તમારે એક્ઝામમાં દર્શાવવાનું થશે. તો અહીં સુધીનું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ છે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ ફાઉન્ડ ઇન ડાયમર સ્ટેટ એટલે કે 2 અણુ સ્વરૂપે એ જોવા મળે છે ઇન વેપોર ફેઝમાં એઝ વેલ એઝ ઇન બેન્ઝીન સોલ્યુશન. બરોબર, તો એ વેપર ફેઝમાં અને બેન્ઝીન સોલ્યુશનમાં તે ડાયમર સ્વરૂપે જોવા મળે છે. ઇન ધ સ્ટ્રક્ચર ઓફ ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ બોથ એલ્યુમિનિયમ એટમ હેવ sp3 હાઇબ્રિડાઇઝેશન એટલે કે આપણે જે ફોર્મ જોયું ડાયમર સ્વરૂપમાં એમાં બંને એલ્યુમિનિયમ છે એનું જે હાઇબ્રિડાઇઝેશન છે એ sp3 છે. એનો આ sp3 હાઇબ્રિડાઇઝેશન હોય એટલે એનો જે શેપ છે એ કેવો હશે? ટેટ્રાહાઇડ્રલ શેપ હશે. X-ray diffraction and electron spectra study bond angle between bridge atom એટલે કે જે બોન્ડ એંગલ છે કે ભાઈ એક્સ ડાયફ્રેક્શનમાં જોયું અને ઇલેક્ટ્રોનિક્સ સ્પેક્ટ્રાની મદદથી સ્ટડી કર્યું તો જે એલ્યુમિનિયમ CH3 અને એલ્યુમિનિયમ છે એનો બોન્ડ કેટલો છે? તો કે 70 ડિગ્રીનો. એ જ રીતના
ટર્મિનલ એટમ CH3Cl અને CH3 છે તો એનો કંઈક એંગલ અલગ છે. એ રીતના ઇન્ટરનલ CH3Al અને CH3 છે એનો એંગલ કંઈક અલગ છે. તો આ તમારે શું કરવાનું, યાદ રાખવાનું થશે. અહીં સુધીનું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે બોન્ડિંગ કઈ રીતના ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમમાં થાય છે તેના વિશે સ્ટડી કરીએ. ઓકે, તો નેક્સ્ટ છે બોન્ડિંગ ઇન ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. તો ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ છે, બોન્ડિંગ ઇન ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ. તો એમાં શું છે તો કે ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ છે એની વચ્ચે જે બોન્ડિંગ થાય છે એ કઈ રીતનું હોય તે સમજીએ. ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ બોથ ધ એલ્યુમિનિયમ એટમે sp3 કાર્બન, એ તો આપણે જોયું જ છે કે બંને જે એલ્યુમિનિયમના એટમ છે એનો બંનેનો જે સંકરણ થાય છે એ sp3 છે. sp3 છે એટલે એટલો શેપ કેવો છે તો કે ટેટ્રાહાઇડ્રલ સ્ટ્રક્ચર છે. અને 2 એલ્યુમિનિયમ એટમ આર લિંકેડ વિથ 6 મિથાઇલ ગ્રુપ, એટલે કે જે બે એલ્યુમિનિયમના એટમ છે એની સાથે 6 CH3 છે એ જોડાયેલા છે. અને જ્યારે તમે એક્સરે મેથડની મદદથી તમે પ્રૂવ થયું છે કે ભાઈ 2 એલ્યુમિનિયમ એટમ આર નોટ બોન્ડેડ વિથ ઈચ અધર, એટલે કે એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે બોન્ડ બનતો નથી, પરંતુ એ શેનિયારે બનાવેલો છે તો કે અધર ઈચ એલ્યુમિનિયમ એટમ ઇઝ બોન્ડેડ વિથ 4 મિથાઇલ ગ્રુપ. બરોબર, આ સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ કે ભાઈ એમાં એલ્યુમિનિયમ ની વચ્ચે બોન્ડ નથી. એક્સરે ની મદદથી આપણે ખબર પડી કે ભાઈ એલ્યુમિનિયમ વચ્ચે બોન્ડ નથી, પરંતુ શેના વચ્ચે છે તો કે એલ્યુમિનિયમ અને CH3 વચ્ચે બોન્ડ છે. અને એક એલ્યુમિનિયમ છે એ કેટલા CH3 સાથે જોડાયેલો છે તો કે 1, 2, 3 અને 4. તો અહીંયા ઈચ પોઈન્ટમાં લખેલું છે. એક્સરે ટેકનિકની મદદથી આપણે જોયું તો એક્સરે ડિફ્રેક્શન મેથડની મદદથી આપણે પ્રૂવ થયું કે એલ્યુમિનિયમ વચ્ચે બોન્ડ નથી, પરંતુ જે એલ્યુમિનિયમ છે એ 4 મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે. બરોબર, હવે 4 હારે જોડાયેલો હોય તો એમાં જે હોય એમાં 8 કોવેલેન્ટ બોન્ડ પ્રેઝન્ટ હશે. 8 કોવેલેન્ટ બોન્ડ પ્રેઝન્ટ છે. 4 મિથાઇલ ગ્રુપ એટલે કે 8 કોવેલેન્ટ બોન્ડ. બરોબર, અને એમાં 8 કોવેલેન્ટ બોન્ડ હોય તો એક બોન્ડ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય, તો 16 ઇલેક્ટ્રોન રિક્વાયર ફોર બોન્ડ ફોર્મેશન. બરોબર, શું કીધું ફરીથી આટલું સમજાવી દઉં તમને કે ભાઈ એલ્યુમિનિયમ વચ્ચે બોન્ડ નથી. એક એલ્યુમિનિયમ છે એ બીજા કેટલા તો કે 4 સાથે જોડાયેલો છે, અને આખા સ્ટ્રક્ચરમાં 8 કોવેલેન્ટ બોન્ડ છે. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો 8 બોન્ડ બનેલા છે. તો 8 બોન્ડ બનાવવા માટે 16 ઇલેક્ટ્રોન જરૂરી છે. એક બોન્ડ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2 ઇલેક્ટ્રોન હોય. તો અહીં સુધીનું નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ છે એલ્યુમિનિયમની આપણે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનની મદદથી આપણે જોઈએ કે ભાઈ ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ કઈ રીતના બનેલું છે. તો એલ્યુમિનિયમ છે એનો પરમાણુ ક્રમાંક 13 છે. એની ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોન સ્ટેટ કેટલી હોય તો કે નિયોનનો જે પરમાણુ ક્રમાંક હોય કેટલો હોય 10, એલ્યુમિનિયમનો 13, એટલે આપણે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 3s માં આપણે કેટલા ગોઠવશું? પેલા 2 અને પછી p માં, એટલે થઈ ગયું 10, આના 11, 12 અને 13. હવે એની ગ્રાઉન્ડ સ્ટેટની હતી, આ એક્સાઇટેડ સ્ટેટની છે. એટલે કે ગ્રાઉન્ડ સ્ટેટની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આ છે અને એક્સાઇટેડ સ્ટેટની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આ છે. તો એક્સાઇટેડ સ્ટેટમાં જે 3s નો ઇલેક્ટ્રોન છે એ 3p માં શું થશે તો કે ટ્રાન્સફર થશે. બરોબર, તો હવે અહીંયા ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમના કેટલા મોલ હોય તો કે 2 હોય. તો એની 2 એક્સાઇટેડ સ્ટેટ લખવાની છે. બરોબર, કાં ઈ એક્સાઇટેડ સ્ટેટમાં શું થાય છે તો કે કાં છે એ એક્સાઇટેડ સ્ટેટમાં જે આ ઇલેક્ટ્રોન છે ઈ 1s અને 2p માં રહે છે, અને કાં એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન s માં રહેતા જ નથી અને શેમાં રહી જાય છે તો કે p માં જ રહે છે. બરોબર, હવે શું થશે તો કે હવે છે એમાં
જે આ 4CH3 ગ્રુપ છે, એટલે કે જે આ 4CH3 ગ્રુપ છે એને તો શું કર્યું છે તો કે એના બોન્ડ વચ્ચેના જે 2 ઇલેક્ટ્રોન છે આ 4CH3 ગ્રુપ એને આ કોમન બોન્ડ બનાવેલો નથી, પરંતુ એને સેપરેટ બોન્ડ છે. તો આ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશનમાં તમારે આ જે CH3 છે એ બારના જે CH3 ગ્રુપ છે અને આ છે એ બંને છે એ જે એલ્યુમિનિયમ ને જોડવા માટે CH3 છે એ દર્શાવેલા છે અને એનું હાઇબ્રિડાઇઝેશનમાં S અને P ની 3 કક્ષક ભાગ લે છે. તેના માટે એનું હાઇબ્રિડાઇઝેશન શું છે? sp3 હાઇબ્રિડાઇઝેશન છે. For the electronic structure of aluminum atom, it has 3 unpaired electron in valence shell. બરોબર, 3 unpaired electron એટલે કે શું છે? એક એલ્યુમિનિયમ છે જે મેટલ એની સાથે 3 અનપેર ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ શેલમાં ગોઠવાયેલા છે. ઈચ મિથાઇલ ગ્રુપ છે એ જે મિથાઇલનો રેડિકલ છે એ પણ અનપેર ઇલેક્ટ્રોન જ છે. એટલે શું થશે કે આમાં 3 છે એ એલ્યુમિનિયમના છે, 1 2 અને 3. એક એલ્યુમિનિયમ માટે 1 2 અને 3 આ 3 અનપેર છે. 1 2 ને 3 અહીંયા જો 1 2 ને 3 આ તો 3 અનપેર છે. તો હવે એમાં મારે શું કરવાનું છે તો કે એક એલ્યુમિનિયમ સાથે બીજા 3 મિથાઇલ ગ્રુપ છે એ જોડાયેલા છે. તો 3 મિથાઇલ ગ્રુપ અહીંયા જોડી દઉં એટલે શું થશે તો કે ઈ કે 3 સચવાઈ જશે. એટલે કે એક એલ્યુમિનિયમ સાથે 3 અને બીજા એલ્યુમિનિયમ સાથે 3 એમ ટોટલ Al2CH3 ટ્વાઇસ ની ફોર્મેશન થાય છે. બરોબર, આ રીતના થાય. બરોબર, એલ્યુમિનિયમના 2 સાથે એક એલ્યુમિનિયમ સાથે 3 CH3 તો 2 એલ્યુમિનિયમ સાથે 6 CH3 ગોઠવાયેલા છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. Those 2 aluminum atom has 6 electron and 6 methyl group has 6 electron. Total 12 electron is available for the 8 covalent bond. એટલે કે જે 8 covalent bond બને છે એમાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો કે 12 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. So that the trimethyl aluminum is electron deficient molecule. એના લીધે શું છે તો કે ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ છે એ ડેફિશિયન્ટ મોલેક્યુલ છે. શું કામ ને? કારણ કે 8 કોવેલેન્ટ બોન્ડ બનતા હોય તો 8 દુને કેટલા 16 ઇલેક્ટ્રોનની જરૂર પડે, પરંતુ 12 ઇલેક્ટ્રોનથી જ બોન્ડ બને છે. એના કારણે શું છે? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. Each aluminum atom has 4 sp3 hybridization orbital. બરોબર, each એલ્યુમિનિયમ એટમ છે આ જે એલ્યુમિનિયમ એટમ છે એને એક એલ્યુમિનિયમ એટમ માટે કેટલી હાઇબ્રિડ ઓર્બિટલની જરૂર પડે તો કે 1 2 3 અને 4 ની જરૂર પડે છે. 3sp3 હાઇબ્રિડ ઓર્બિટલ કન્ટેન અનપેર ઇલેક્ટ્રોન. એટલે કે આ ભાઈ હવે 3 જે છે એમાં શું છે? 3 કક્ષકમાં અનપેર ઇલેક્ટ્રોન છે. બરોબર, એક એલ્યુમિનિયમ ને શું કીધું? એક એલ્યુમિનિયમ માટે 4 કક્ષકની જરૂર પડે છે. એમાં 3 જે છે ઓર્બિટલ એમાં શું છે તો કે 1 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. બરોબર, 1 CH3 હાઇબ્રિડાઇઝેશન ઓર્બિટલ ઇઝ વેકન્ટ. એટલે કે એક જે છે એ વેકન્ટ છે. બરોબર, આ એલ્યુમિનિયમ એક છે તો એના માટે આ ઓર્બિટલ વેકન્ટ છે અને આ એલ્યુમિનિયમ છે એના માટે આ ઓર્બિટલ છે એ વેકન્ટ છે. બોથ એલ્યુમિનિયમ એટમ કમ્બાઇન વિથ 2 CH3 રેડિકલ. બરોબર, બંને સાથે શું થાય તો કે મિથાઇલ જે ગ્રુપ છે એ જોડાયેલું છે એલ્યુમિનિયમ સાથે. ફ્રોમ 2 sigma bond is terminal bond, so that out of 6 methyl group 4 methyl group combine with 2 aluminum atom by a simple covalent bond. એટલે શું કીધું તો કે જે 12ના આ જે સ્ટ્રક્ચર દોરું તમારી પાસે અહીંયા એલ્યુમિનિયમનું ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમનું, જેથી તમને ખબર પડે કે જે 12ના આ રીતના હોય CH3 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 CH3. તો જે ટર્મિનલ કીધા તમને શું કીધું? આઉટ ઓફ 6 મિથાઇલ ગ્રુપ 4 મિથાઇલ ગ્રુપ ઇઝ કમ્બાઇન વિથ 2 ઇલેક્ટ્રોન એટમ બાય સિમ્પલી કોવેલેન્ટ બોન્ડ. એટલે કે જે આ 4 છે મિથાઇલ એ સિમ્પલી કોવેલેન્ટ બોન્ડ થી જોડાયેલા છે અને આ બંને છે ઈ શેનાથી જોડાયેલા હોય?
એ આપણે આગળ આવશે કે બનાના બોન્ડ એમાં પ્રેઝન્ટ હશે બરોબર. નાવ 1 unpaired sp3 hybridization orbital of 1 aluminum atom, 1 unpaired CH3 hybridization orbital of 1 methyl CH3 group બરોબર. હવે જો કેવા એમ માગે છે કે ભાઈ એલ્યુમિનિયમ છે એની પાસે 3 કક્ષકમાં એક અનપેર ઇલેક્ટ્રોન છે, એવા 2 એલ્યુમિનિયમ છે તો બંને પાસે 3 છે. એ કેવા છે તો કે અનપેર ઇલેક્ટ્રોન છે, પણ એક કક્ષક કે આ એલ્યુમિનિયમ માટે આ કક્ષક અને આ કક્ષક છે એ ખાલી છે. એટલે કે જે આ 3 માંથી અહીંયા જે છે ઈ અહીંયા અને અહીંયા તો ત્રણેયમાં જે બહારના CH3 ગ્રુપ છે ઈ તો આવી જ જાય છે, પરંતુ આ બંને છે એની હારે શું થશે તો કે ઈ છે ઈ બંને કમ્બાઈન્ડ બોન્ડ છે, બંને કમ્બાઈન્ડ બોન્ડ છે ને બંને આ CH3 છે ઈ બંને સાથે જોડાયેલો છે એલ્યુમિનિયમ સાથે. એટલે અહીંયા આ રીતના દર્શાવેલો છે કે ભાઈ આનો આ અનપેર ઇલેક્ટ્રોન અને અહીંયાનો CH3 નો બંને છે ઈ એડિશન કર્યું છે, એટલે આ રીતના તમારું દર્શાવેલું છે. એન્ડ one vacant CH3 hybridized orbital is another CH3 overlapping with each other. એટલે કે બંને વચ્ચે ઓવરલેપિંગ થાય છે અને બ્રિજ બોન્ડ ફોર્મ કરે છે, અને 3 સેન્ટર સચ AlCl3 by using 2 electron. એટલે કે અહીંયા ને અહીંયાની વાત કરી કે ભાઈ AlCH3 અને CH3 છે એની વચ્ચે બોન્ડનું ફોર્મેશન થાય છે. સો such type of bond is 3 કાર્બન એન્ડ 2 ઇલેક્ટ્રોન. એટલે 3 કાર્બનનો ઉપયોગ કરીને 2 ઇલેક્ટ્રોન બોન્ડિંગ ફોર્મેશન થાય છે, એટલે એને શું કહેવાશે બનાના બોન્ડ કહેવાશે. ઇન ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ ઇઝ ડાયમર, એટલે કે ડાયમર ફોર્મમાં સ્ટેબલ છે. there are 2 બ્રિજ બોન્ડ બનાના બોન્ડ ઇઝ પ્રેઝન્ટ. એટલે કે 2 બ્રિજ બોન્ડ અથવા બનાના બોન્ડ પ્રેઝન્ટ છે, એ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇન શોર્ટ આપણે ક્વેશ્ચનમાં ખાલી શું યાદ રાખવાનું છે તો કે ખાલી તમને આ સ્ટ્રક્ચર યાદ હોય તો તમે લખી શકો બરોબર. આ સ્ટ્રક્ચર છે એમાં શું છે તો કે તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ 2 એલ્યુમિનિયમના જે અણુ છે એની સાથે એક એલ્યુમિનિયમ સાથે કેટલા જોડાયેલા છે તો કે 4 CH3 ગ્રુપ જોડાયેલા છે. આ એલ્યુમિનિયમ સાથે 1 2 3 4, આ એલ્યુમિનિયમ સાથે 1 2 3 4, પણ આ CH3 છે એ કોમન છે બરોબર. એટલે તમારે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં આ રીતના દર્શાવેલું છે. ઓકે, તો આ હતું તમારું ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેરોસિન વિશે સ્ટડી કરશું. થેન્ક યુ.